ઓકે નામ? મારું નામ રાજુભાઈ નિંબાર્ક છે. વાળુકડ કેન્દ્રવતી શાળા એસએમસી કમિટીનો સભ્ય છું. આજે તાળાબંધી કરવામાં આવી છે, શા કારણે તાળાબંધી કરવાનું કારણ એક જ છે કે એક શિક્ષકના લીધે, કોણ? નરેન્દ્રભાઈ કે ત્રિવેદી, એના લીધે આખું શિક્ષક વાળુકડ કેન્દ્રવતી શાળાનું ભવિષ્ય અંધકારમય છે. બાળકો હેરાન થાય છે. એને લીધે ત્રણ શિક્ષકો બદલી કરીને વહી ગયા છે. બાળકો સાથે રાગદ્વેષ રાખે છે. આ બધી ઘણા પ્રશ્નો હોવાને લીધે અમારે એની બદલીને 6 મહિનાથી આ બધું અમે પ્રોસેસ ચાલુ હતી. અરજી વાંધો શું છે? ગ્રામજનોને વાંધો એ જ છે કે બાળકોનું શિક્ષણ બગડે, બાળકો વારો રાખે છે. બરાબર. આજે એની પ્રિન્સિપાલ તરીકે પદ ઉપર હતા, એને પદમાંથી ઉતારવા માટે અમે જે કેની ફરિયાદ વાલીઓ દ્વારા અને જ્યારે પદ ઉપરથી ઉતાર્યા પ્રિન્સિપાલને, પછી એણે આમાં જે સામેલ એસએમસીના સભ્યોના વાલીગણના બાળકો સાથે રાગદ્વેષ શરૂ કર્યો. એની આ રજૂઆત કરી, ટીપીઓને ડીપીઓને જાણ કરી, અરજીમાં લેખિતમાં અરજી આપી છે. 6 મહિનાથી આ પ્રોસેસ ચાલુ છે. આનું કોઈ નક્કર ઠોસ પરિણામ ન આવતા અમે આજે તાળાબંધીનો કાર્યક્રમ રાખ્યો છે. તમારું ગામ? વાળુકડ. શું પ્રશ્ન છે? પ્રશ્ન છે, અમને ગાડું શીખવાડે છે અને રોડે એમ કે છે કે તમે ઓઈલા લઈને વહી આવજો. પછી નરેન્દ્ર સાહેબ પછી એમ કે અમે કાતરું મારે હામ અને એમ કે રિઝલ્ટમાં તમારે હજી તમારું રિઝલ્ટ અમારા હાથમાં છે અને એમ કે છે કે એટલે તમે લાલ લીટો મારી દો ને તો તમને એક શાળામાં એડમિશન નહીં મળે. અને પછી હું જયારે હેઠે ગયો ત્યારે બધા વિદ્યાર્થીઓને એમ કીધું કે આ વિદ્યાર્થી ન રહેતા, એ ખાલી જગ્યા છે, એ બધું કે છે. અને ભાઈબંધોને મારી રહેવાની ના પાડે છે. ભૂમિ છે, મારો વતન છે અને ગામના લોકો છે એ સૌ મારા ભાઈઓ છે, ભાઈઓથી વિશેષ છે. બાળકો છે એ મારા પોતાના બાળકો, મારા પરિવાર, હું બાળકોને માનીને પ્રેમ આપું છું, લાડ આપું છું. ઇવન મારા પૈસા પણ પોતા બાળકો માટે ખર્ચું છું. શાળામાં શિક્ષકોની ઘટ તો અત્યારે અપરમાં 2 ની છે. ગ્રામજનો કે છે વિદ્યાર્થી સાથે તમે રાગદ્વેષ રાખો, શું કહે છે? આ તદ્દન અસત્ય વાત છે. આ વાત જે છે એ હું એના માટે જૂઠો એવો શબ્દ નહીં બોલું, પરંતુ અસત્ય વાત. કારણ કે ગામ જ મારું પરિવાર છે. તો હું બાળકો છે એ તો મારો વિશેષ પરિવાર. કયા મને ખબર નથી. એવી બાબત મને કઈ ખબર નથી. હું છે એ માતૃશાળાને સંપૂર્ણપણે વરેલો છું. 2010 થી આવ્યો ત્યારથી માતૃશાળાનું મારું શિક્ષણ કાર્ય છે. એ બાળકો મારી આગળ ભણે, આમાં ઘણા બધા વિદ્યાર્થી મારી આગળ ભણી ગયેલા ઉભા છે. હું અહીંયા મારી 25 વર્ષની નોકરી થઈ અને 2010 થી મારું 15મું વર્ષ ચાલે. હવે એમાં કોઈને અંગત રાગદ્વેષ હોય અને કોઈનું દિલ દુભાણું, મેં કોઈનું દિલ દુભાવ્યું નથી બાળકોનું દિલ દુભાવ્યું નથી, ગ્રામજનોનું કોઈનું દિલ દુભાવ્યું. છતાંય કોઈ માણસ છું અને કદાચ કોઈનું દિલ દુભાઈ ગયું હોય તો ક્ષમ્ય ગણો. બરોબર. બાકી કોઈ ઇસ્યુ છે નહીં કોઈની યારે. તમારું નામ? હાર્દિકભાઈ ગોહેલ, પ્રમુખ શ્રી પાલીતાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ. તાળાબંધી ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે, શું કહેશો? આજે વાળુકડમાંથી એસએમસીના મેમ્બરનો ફોન આવ્યો અને તાલુકામાંથી અધિકારીનો ફોન આવ્યો કે ભાઈ વાળુકડની અંદર તાળાબંધી કરવામાં આવી છે. એક શિક્ષક છે નરેન્દ્રભાઈ કરીને, અને એમના વિરુદ્ધમાં એમની બદલી માટે છેલ્લા 3 વર્ષથી અરજીઓ ગામજનો દ્વારા કરવામાં આવે છે અને જેના કારણે 1-2 વાર તપાસ પણ જિલ્લા કક્ષાની તાલુકા કક્ષાની થયેલી છે. આક્ષેપો શું છે એમાં? આક્ષેપો એવા છે કે શિક્ષક પોતે અનિયમિત છે, બાળકોની એકમ કસોટીઓ તપાસતા નથી અને શિક્ષકો સાથેનો પોતાનો સુમેલ નથી. પણ આ બાબતે આજે અમે જ્યારે મુલાકાત અહીંયા આવ્યા છે ત્યારે આની તલસ્પર્શી તપાસ કરવામાં આવશે અને દરેક બાબતનું મૂલ્યાંકન કરીને તાલુકાને અમે એક કમિટી બેસાડીશું અને એ કમિટીના આધારે જે નિર્ણય થશે એ મુજબ અહીંયા અમે કામગીરી કરવાના છે. તો હાલ કેટલા વિદ્યાર્થીઓ ભણે છે અહીંયા? 6 થી 8ના કેમ્પસની અંદર 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. મારું નામ વિજયભાઈ સરવૈયા. આજે તાળાબંધી કરી છે, શા કારણે તાળાબંધી? આ તાળાબંધીનું એક જ કારણ છે, કેટલાય મહિનાથી રજૂઆતો છે કે ભાઈ શિક્ષકો ઘટે છે. આજથી 2 મહિના પહેલાની વાત છે તો 4 શિક્ષકો હાલમાં ઘટે છે અને એક સાહેબની બદલી કરાવવાની છે, તો કોઈ ધ્યાન આપતું નથી. અને તાળાબંધીનું કારણ એક જ હોય ગમે તે ગામમાં કે ભાઈ આવડો તાળાબંધી ક્યારે કરવી પડે, કોઈ અધિકારી કોઈ કાંઈ આપણું સાંભળે નહીં તો તાળાબંધી કરવાની હોય. નકર તો અમે ત્યાં જઈને લેખિતમાં રજૂઆત આપીએ જ છીએ, પણ હજી આનું કોઈ પરિણામ મળેલ નથી. આનો નિવારણ ન આવે ત્યાં સુધી તાળાનો ગેટ ખોલવાનો નથી. કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે? અંદાજે છે 400 છે, 400 આજુબાજુ.